तारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। કડવું નંબર 22. વળી વાલપવાલાની કયે નથી આવતી જે જે કાંઈ કર્યું એણે આપણી વતી જે અલબેલે આપ્યું સુખ સમે સમે અતિ જે આપણે ન જાણું માનીની મહામૂઢમતી જે મૂઢમતી અતિ આપણી એને કાળો કહીને બોલાવતી કંઈક વાતની વાતમાં એને હા કહીને હુલાવતી વળી મહિમથાવ્યા વત્સ ચરાવ્યા વળી કરાવ્યા ઘરના કામને કઠણ કહેતા મેણા દેતા વળી લેતા ટૂંકારે નામને છાશ ખાટી વાટી એક ભજન છે ને કે ઓલું કાનજી તારી માં કહે છે પણ અમે તો કાનુડો કહેશું. કઈ કાનજી નહીં કે કાનુડો જ કહેવાય. લેતા ટૂંકારે નામ દે. છાશ ખાટી વાટી દેતા વળી માખણ દઈને નચાવતા નટની પેરે નૃત્ય કરાવી ઘેર ઘેરથી જોવા આવતા વળી ડાહી થઈ બાઈ આપણે એને કાળો જાણીને કલાવતી અંતરે ભાર એનો આપણે લેશ પણ નવલાવતી કપટી લંપટ કુડા બોલો વળી તસ્કર કહેતી તે હને અનાદર બાઈ કરતા એનો તો એ તે નવત જતો સ્નેહને વળી ભલાઈ બાઈ ભૂધર જેની જોને કહીએ મુખથી કેટલી નથી કહેવાતી હેત પ્રીતની રીત જે એણે કરી છે એટલી આપણા રે અપરાધનો બાઈ પારન આવે પેખતા તેમાં મોટપ જોતા મહારાજની કાંઈ લેખું ન આવે લેખતા એમાં મળી વળી અબડા અવગુણ પરઠે આપણા
અહો બાઈ કહીએ કેટલા ગીરાએ ગુણ ગોવિંદ તણા બાઈ સાંભળતા હશે શ્યામને સર્વે ગુણ ગોપી જન તણા નિષ્કુળાનંદના નાથ સાથે રાખી નથી કોઈ રીતે મણા. વળી અનન્ય પ્રેમનું રહસ્ય એવું છે કે જ્યાં સુધી સામા પાત્રનો ઉપકાર આપણા ઉપર છે એવું આપણા હૃદયમાં ન મનાય અને આપણે તેના ઉપર ઉપકાર કરીએ છીએ એવું મનાય ત્યારે તેમના પ્રત્યે ભક્તિ ક્યારેય રહી શકતી નથી. ભાવના ન રહે. ભાવના કોને કહેવાય? પ્રેમ લક્ષણા ભાવ છે ને. મહારાજે 3 અંગ કીધા. એક દાસ ભાવ, આત્મનિષ્ઠા અને પતિવ્રતા ને પ્રેમ લક્ષણા ભાવ. એ 3 ભાવ મહારાજ કે અમે જેદુના વિચારીએ છીએ ત્યારથી જીવના કલ્યાણને અર્થે આ 3 અંગ મહારાજ અંગ સીધા 3 અંગ છે એ જીવના કલ્યાણને માટે બહુ જરૂરી છે. એમાંથીની કોઈ એક અંગ જો આવી જાય તો જીવનું કલ્યાણ નિશ્ચય થાય. એકેયમાંથી અધૂરું હોય તો 5 દિવસ વધારે જીવી અને દ્રઢ કરીને પછી મરે તો સારું. મારે જેવું કીધું. તો ભાવના કોને કહેવાય? ભાવના ને ભાવના ભાવના ને ભાવના કહેવાય. કોને કહેવાય? આમ તો ભાવના એટલે ક્રિયા થાય. ભાવના એટલે ક્રિયા ક્યાં જ થાય? ક્રિયા તો નોખી કહેવાય ને ભાવના તો નોખી કહેવાય. હું ચાલુ છું એટલે ભાવના કહેવાય. હું સૂતો છું એટલે ભાવના કહેવાય. તો તમારે ભણવામાં આવ્યું એ કયો છે ભાવનામાં? ભાવના સંસ્કાર છે. સંસ્કારો ત્રિવિધા વેગો ભાવના સ્થિતિસ્થાપક છે. 3 પ્રકારનો છે સંસ્કાર. તો એમાં ભાવના શું થયું? એમ અનુભવજન્ય. અનુભવજન્ય શું કીધું? અનુભવજન્ય. અનુભવજન્ય તો બરાબર છે. અનુભવજન્ય તો 3 વાના કીધા. સંસ્કાર છે એ અનુભવજન્ય છે. ભાવના છે એ અનુભવજન્ય જ છે, એવું કઈ ના નથી. પણ અનુભવ શેમાંથી થાય? અનુભવ શેને આધારે થાય? ક્રિયાના આધારે. ક્રિયાને આધારે અનુભવ થાય અને અનુભવમાંથી સંસ્કાર જન્મે અને એ સંસ્કારમાં એલી એક ભાવના. વેગો ભાવના સ્થિતિસ્થાપકશ્ચ ઇતિ ત્રિવિધા સંસ્કાર. 3 પ્રકારના સંસ્કાર છે. એક તો વેગ, ભાવના અને સ્થિતિસ્થાપકતા. એ 3 પ્રકારના સંસ્કાર છે. એ અનુભવમાંથી થાય છે. અનુભવ ક્રિયામાંથી થાય છે. અનુભવ છે એ ક્રિયાને આધાર થાય. નહીં તો એમને તો અનુભવ થાય નહીં કોઈને. એટલે ભગવાન સંબંધી ક્રિયા કરે રાખે તો એમાંથી એને અનુભવ થાય ને સંસ્કાર પડે ને એ ભાવના થાય. વ્યાકરણ કોને ભાવના કહે છે? ભાવે ગાય એવું આવે છે. ભાવના એમાં ગાય પ્રત્યે થાય છે. તો એનો અર્થ શું થાય? ધાતુના ફળને ભાવ કહેવાય.
ફળને ભાવ કે ખાલી ફળને નહીં. ક્રિયા કરતા કરતા એવી ઘાટી થઈ જાય તો એ ક્રિયા મટી જાય અને મૂર્તિમાન થઈ જાય. એને વ્યાકરણમાં ભાવે કંઈ કીધું. ક્રિયા કરતા કરતા એ એટલી બધી ઘાટી થઈ જાય. જેમાં આપણે દૂધ હોય એ લિક્વિડ સ્વરૂપમાં હોય ને એને એમ બાળે જ રાખો તો ઘાટું થઈ જાય, ઘન સ્વરૂપ થઈ જાય અને ભાવના કહેવાય. એટલે ક્રિયામાંથી ભાવના ઉત્પન્ન થાય છે, પણ ખૂબ લઢવામાં આવે ત્યારે એને ભાવના કહેવાય. પછી એ સંસ્કાર રૂપ થઈ જાય. મહિમા છે એ ઉહાપોહ રૂપ છે, એટલે ક્રિયારૂપ છે. હરખામણી કરવાની કે આ બરાબર આના બરાબર આ ન કહેવાય. લક્ષ્મીજી પ્રગટ થયા તો એને બધી ઉહાપોહ કર્યો કે આમાં આ ગુણ છે પણ આ અવગુણ છે, આ ગુણ છે પણ આ અવગુણ છે. પછી ભગવાનમાં એક સર્વગુણના નિધિ અને સર્વ દોષથી રહિત જોયા એટલે લક્ષ્મીજીને ભગવાનમાં ભાવના થઈ. એણે નક્કી કર્યું, નિશ્ચય થયો. મહારાજે કીધું નિશ્ચય કયો કે ભાવના કયો કે. એટલે ક્રિયાના ફળ રૂપે હોય. ક્રિયાને બહુ ઘૂંટવી પડે ત્યારે ભાવના થાય. એટલે મહિમા જેટલો વધારે ઘૂંટાય એટલી આપણા હૃદયમાં ભાવના થાય. મહિમા છે એ સામું કેન્દ્ર હોય તો ભાવના થાય. અને નહીં તો ક્રિયા જેટલી ઘોટાય એટલી એક્સપર્ટાઇટમેન્ટ આવે. શું કહે ને, એક્સપર્ટાઇટમેન્ટ. એટલે એમાં એ એક્સપર્ટ થઈ જાય. ગાડી હાંકતો હોય એટલે એને બહુ એક્સપર્ટ થઈ જાય એટલે ગમે તે વાતું કરીએ કે ઓલું કરે તે કરે કે ગાડી તોય બરાબર હાલે, કે લીટો પડે નહીં. તો એને માસ્ટરી આવી કહેવાય. એ ભાવના ન કહેવાય. ભાવના શું કરે ન કહેવાય? ભાવનાને બીજું સામું કેન્દ્ર જોઈએ. ઓલામાં માસ્ટરીમાં બીજું સામું કેન્દ્ર હોતું નથી. ક્રિયાને વારંવાર લડે જ રાખે. એટલે માસ્ટરી આવી જાય. ભાવના ન કહેવાય. પણ આ એને અર્થે કંઈક કરે જ રાખે એટલે ભાવના થઈ ગઈ. એનો મહિમા સમજે જ રાખે, વારંવાર સમજે રાખે તો એને ભાવના થઈ ગઈ. ગોપીઓને ભગવાનમાં ભાવના થઈ ગઈ છે. એટલે ભાવના હું એને સમજવી જોઈએ એવો એને ભાવ થઈ ગયો છે. અને એ ભાવ કોઈ પણ માણસ છે એ કરી શકે છે. કંઈ અનાદિનો હોય એવું નથી. એને અર્થે મને કંઈક કરવા એટલે એને એમાં ભાવના ઉત્પન્ન થાય. મહારાજે 3 ભાવના મુખ્ય કીધી. એક ગોપી ભાવના, સેવક ભાવના અને બ્રહ્મરૂપની ભાવના. બ્રહ્મરૂપની ભાવના છે એ સુખદેવજીએ સિદ્ધ કરેલી. ગોપી ભાવના છે એ ગોપીઓએ સિદ્ધ કરેલી. અને સેવક ભાવના છે એમાં મહારાજે દ્રષ્ટાંત ઉદ્ધવજીનું અને હનુમાનજીનું અને ગોપાળાન સ્વામી અને મુક્તાન સ્વામીનું દ્રષ્ટાંત દીધું. હનુમાનજીએ સેવક ભાવ સિદ્ધ કર્યો હતો. ઓલું ભજન બોલે છે ને, ભરત ભયા કપિસે ઉરી ન હમ નાહી, શતજોજન મર્યાદ સમુદ્ર કી કૂદી ગયો ક્ષણમાં. લંકા જારી સીતા સુધી લે આયો, ગર્વ નહીં મન માય. શક્તિ બાણ લગ્યો લક્ષ્મણ છું, ખલ મેં ઓલું હાહાકાર ભયો દલ માહી. શક્તિ બાણ લગ્યો લક્ષ્મણ છું, દલ મેં ઓલું હાહાકાર દયો ભયો દલ માહી. પછી હોલાગીરી દ્રોણાગીરી કરધર લે આયો ભોર ભયો ન પાયો.
ભોર ભઈ ન પાય, કપીસે ઉરીને હમ નાહી. હવાર ન થવા દીધું. હવાર થાય તો પછી જીવતા થાય નહીં. એટલે આખો પર્વત ઉપાડી અને કે હવાર ન થવા દીધું. જહાં જહાં ફરઠ્યો પછી ત્યાં જાયો. એટલે જ્યાં જ્યાં મોકલ્યા ને ગયા પણ કઈ અભિમાન ન કર્યું. આજ્ઞા ભંગ કબહુ નહીં કીની, આજ્ઞા ભંગ કબહુ ન કીની, જહાં પઠાયો તહાં જાય. જહાં પઠાયો વહાં જાય. એને મૂર્તિમાન સેવકની ભાવના કહેવાય. મૂર્ત કહેવાય ને, ક્રિયામાંથી મૂર્તિમાન થાય ત્યારે ભાવના થાય. ભાવે ગાય. ક્રિયાનું મૂર્તિમાન સ્વરૂપ હોય એનું નામ ભાવ કહેવાય. તો એણે સેવકાઈ એટલી કરી કે જાણે મૂર્તિમાન સેવક જ હોય એવું લાગ્યું. મહારાજનું ઓલું કલ્પતરુમાં મહારાજનું વર્ણન આવતું હતું ને, એમાં એવું હતું કે મૂર્તિમાન બ્રહ્મચર્ય. તો મૂર્તિમાન બ્રહ્મચર્ય કોને કહેવાય? ક્ષાત્રો ધર્મ યુવાશ્રિત. એમ મૂર્તિમાન બ્રહ્મચર્ય કોને કહેવાય? જેને બ્રહ્મચર્યની પ્રેક્ટિસ ઘણી બધી કરી છે. પ્રેક્ટિસ કરી ને, એટલે સંકલ્પ જ થવા દીધો નથી જન્મીને, તો મૂર્તિમાન કહેવાય. સનકાદિકો છે એ બ્રહ્મચર્યનું મૂર્ત સ્વરૂપ કહેવાય. કારણ કે એણે સંકલ્પ જ થવા દીધો નથી, એ મૂર્તિમાન બ્રહ્મચર્ય કહેવાય. બોલો દિલીપ રાજા છે એ મૂર્તિમાન ક્ષત્રિય ધર્મ કહેવાય. ક્ષાત્રો ધર્મ યુવાશ્રિત, યુઢો રસકો વૃષસ્કંદ શાલ પ્રાંશુર મહાભુજ, આત્મકર્મ ક્ષમમ દેહમ ક્ષાત્રો ધર્મ યુવાશ્રિત. એને મૂર્તિમાન ક્ષત્રિય ધર્મ કહેવાય. પણ એ મૂર્તિમાન ક્ષત્રિય ધર્મ થયો ક્યારે? એ ક્યારે થયો? ઝાઝી પ્રેક્ટિસ કરવાથી. એટલી બધી પ્રેક્ટિસ કરી નાખી, કેટલી? પોતાની કેપેસિટી કરતાં વધારે પ્રેક્ટિસ કરી નાખી, ત્યારે એ મૂર્તિમાન થયો. તો ક્રિયામાંથી મૂર્ત સ્વરૂપ આપવું હોય તો એમનેમ તો ન મળે. હનુમાનજીએ સેવક ભાવની કેટલી પ્રેક્ટિસ કરી, ત્યારે એ મૂર્તિમાન મહારાજને એવું ગમે છે. એમ કે મહારાજ કે આ ત્રણ અંગ વિના જીવનું કલ્યાણ થવું કઠણ બહુ છે. એ ત્રણ તો બહુ અઘરા છે મહારાજ કીધું, મુક્તાનંદ સ્વામી કીધું. પણ તો એનું 5 દી વધારે જીવીને એવી ભાવના છે કે એકાદામાં ક્યાંક ફિટ થાય. એકાદામાં ફિટ થઈ જાય તો એને બીજો જન્મ ન લેવો પડે. મહારાજમાં જો એકાદ ફિટ થઈ જાય એટલે ભાવના એ સેવક ભાવના કહેવાય. એવું કરે. પણ મહિમા જેમ જેટલો વધારે ઘૂંટાય એટલું પછી મહિમામાંથી સેવક ભાવ થવું હોય તો સેવક ભાવ થવાય ને. પ્રેમ લક્ષણાને બ્રહ્મરૂપની ભાવના કરવી હોય તો બ્રહ્મરૂપની ભાવના થાય. ગુણાવો અને ભાવના થવી બેમાં કઈ તો ઘણો ડિફરન્સ. ગુણ આવો એમાં કાંઈ પોતાની એક્શન ન હોય. તમે બહુ સારા છો, તમારે મારે કંઈ વાંધો નહીં, એટલે મને ગુણ આવ્યો કહેવાય. પણ તમે બહુ સારા છો તો હું ઝૂકીને જગઝોર થઈ જતો તો ભાવના કહેવાય. તમે બહુ સારા છો તો એમાં કાંઈ ભાવના ન કહેવાય. આપણે નહોતું કીધું એક દી કે ઓલા એક દ્રષ્ટાંત દીધું ને કે 2 બિલ્ડિંગ ઉપર એને તાર બાંધીને તાર ઉપર હોહરો હાલ્યો એટલે માણસો આખું ગામ જોવા ભેળું થઈ ગયું કે આ એક તાર ઉપર 100 ફૂટ ઊંચો અને ત્યાં હાલે છે. તો બધા જોવા ભેળા થઈ ગયા. બધા એને પહેલાં તો મનમાં એમ થયું કાળો મરશે. કોઈને વિશ્વાસ નહોતો કોઈને કે આ મરશે કે શું થાય, હાલો ને જોઈ તો ખરા. એટલે એટલે આમ તાર ઉપર આમ જરાક પગ દબાવ્યો અને ચેક કરી લીધું અને એને છોકરાને વાંહે ટીંગાડ્યો
અને આમ હાલ્યો. બધાને એમ થયું કે અરે ભાઈ તું છોકરાને મૂકી દે, તું મર તો ભલે મર, છોકરાને છોકરાને એમ કરીને 2-3 પગલાં ભર્યા, વચ્ચે આવી ગયો. એટલે બધા માણસોને મનમાં એમ થયું કે મારો નીકળી જાય તો નીકળી જાય હોહરવો, આ હોહરવો નીકળી જાય તો નીકળી જાય કદાચ ને, એમ કરીને હોહરવો નીકળી ગયો. એટલે બધા માણસો તાળીઓ મીણા પાડવાનું, બ્રેવો બ્રેવો એમ મીણા કરવા. બહુ શાબાશ શાબાશ એમ મીણા કરવા. એટલે પેલા બધાને એને કીધું કે તમને કેમ લાગે છે કે હું પાછો વયો જાઉં કે ન વયો જાઉં? 125% બધા ભલે કેટલા ઊંચા હાથ કરો કે બધા ઊંચા હાથ, 2 હાથ કહો કે તું ઊંચા હાથ કર્યા કે તું પાછો વયો જ જા. એમ આમાંથી કે કેટલાને વિશ્વાસ છે કે હું પાછો વયો જાઉં? તો બધાએ કીધું એમ. તો કે આવીને મારી વાહે ટીંગાઈ જાવ, આમાંથી કોણ મારી વાહે ટીંગાઈ જાય? હું પછી હાલું તું આ છોકરાને લઈને હાલ્યો તો એકાદ કોક મારી વાહે ટીંગાઈ જાવ. એટલે પેલા બધા હળવે કરીને હાથ હેઠા મૂકી દીધા. હાથ હેઠા મૂકી દીધા એટલે એમ કોઈ તૈયાર ન થયું. એને છોકરાને કીધું કે તું ટીંગાઈ જા. તો ઓલો છોકરો તો કૂદકો મારી તરત જ ટીંગાઈ ગયો. એના પાછો બીજી વાર હોહરવો નીકળી ગયો. તાળીઓ વગાડીને બહુ સારા છો એવું કેવું, એમાં કાંઈ વાંધો નહીં, ઉલાળ ધરાળ કાંઈ ન હોય. તાળીઓ વગાડીને ઉલાળ એમ કે તમે બહુ સારા, તમે બહુ સારા, એ તો ખાલી વખાણ કર્યા કહેવાય, ગુણ લીધો કહેવાય, એ ભાવના ન કહેવાય. ભાવના તો મહારાજે તોય કીધું કે એનો ગુણ લેશે તો એનું સારું થાય, પણ એને ભાવના ન કહેવાય. કૂદકો મારીને ટીંગાઈ જાય ને ભાવના કહેવાય. કૂદકો મારીને સીધો ટીંગાઈ ગયો હોય તો એને ભાવના કહેવાય. અને એ તો બહુ કઠણ છે એવી થાવી. નકર તો હવનો ભાવના કરી લે, હંધાઈ ભાવના કરી લે, હંધાઈ પાર ઉતરી જાય. હંધાઈ પાર નથી ઉતરતા એનું કારણ શું છે? કૂદકો મારવાની ટેવ નથી, તેવડ નથી. એમ વાહ વાહ કરવાની તેવડ છે, વાહ વાહ હંધાઈ કરી દે કે તમે બહુ સારા છો, તમે બહુ સારા છો, એવું હવ કરી દે. પણ કે હાલો આપણે ભેળા, શાસ્ત્રીજી મહારાજ ન કહેતા કે પહેલાં વહેલા ગુરુકુળનો પ્લાન માઇન્ડમાં બતાવ્યો કે હું કાંઈક આવું કરવા વિચારું, બહુ સારું બહુ સારું, તમે થવા દો, તમારે તમે થવા દો, બહુ સારું કરો છો તમે. કોઈ કરતા કોઈ એમ કે હાલો આપણે ભેળા થઈને કરીએ એવું કહેનારો કોઈ મળ્યો નહીં. ત્રિભુવનભાઈ એક મળ્યા કે હાલો આપણે કરીએ, કે હું આવું એમ ભેળો. એટલે તો એને ભાવના થઈ કહેવાય, ઓલો ખાલી ગુણ કહેવાય. ભાવના કાંઈક મૂર્તિમાન મૂર્ત સ્વરૂપ આવવું જોઈએ, એટલે એને ભાવના. ગોપીઓને ભગવાનમાં પ્રેમ લક્ષણા ભાવ થયો છે. ભાવ જુદા જુદા હોય. પ્રેમ લક્ષણા ભાવ હોય, સેવક ભાવ હોય, બ્રહ્મરૂપનો ભાવ હોય. આપણે નંદ સંતોને બ્રહ્મરૂપ થઈને સેવક તો ખરા, પ્લસ 3 દેહથી પાર, તો એનું નામ બ્રહ્મરૂપ કહેવાય. એટલે ખાલી સેવક, સેવક ભાવના કહેવાય. પણ ખાલી સેવક એ જો બરાબર થઈ ગયા હોય તો કાંઈ. હનુમાનજી ભગવાનના સેવક હતા તો આપણે એમાં શું લેવા દેવા? શું લેવા દેવા? આપણે મહારાજને એવા સેવક થવું. કેન્દ્ર બદલાવવાનું છે. આપણે થવું તો એવું જ પડે કે આપણે મહારાજના એવા કેન્દ્ર બદલાવીને. હનુમાનજી રામ ભગવાનના સેવક હતા, પણ એની સેવકાઈ કેવી? એમ આપણે મહારાજમાં એવું થવું પડે, એને સેવક થવું તો થાય, તો એને ભાવના કહેવાય, અને એ મૂર્તિમાં. ભાવના થાય છે એમાં કંઈ ઇન્સિડન્ટનો રોલ છે કે આ બહીમાં સમજે એના આધારે જ થાય? હું કહો છો ભાવના
કંઈ પ્રસંગો બને એના આધારે જ ભાવનાઓ થાય છે કે બીજા કોઈ ભાવના છે ને આધારે જાજી થાય છે? શાસ્ત્રમાં શું કીધું? ભાવના શેમાંથી થઈ? વેગો ભાવના સ્થિતિ સ્થાપકશ્ચ એ સંસ્કારો ત્રિવિધા. સંસ્કાર શેમાંથી થાય? અનુભવમાંથી. અનુભવ શેને કરીને થાય? ક્રિયા એ કરે. ક્રિયા. તો ક્રિયાથી જ ભાવના ડેવલપ થાય છે. ભાવના ડેવલપ થાય છે, એમાં ઈરાદો ગોઠવે, જાગૃતિ ગોઠવે અને ક્રિયા કરે એટલે એને ભાવના થાય. ખાલી ક્રિયાથી ભાવના ન થાય. આપણે સેવા કરતા હોય તો સેવક ભાવ આવી ન જાય, ક્યારેક ક્યારેક વેઠ ભાવ આવી જાય. સેવા કરતાં કરતાં વેઠ થઈ જાય. એનું કારણ શું? અને કાં સેવા કરતાં કરતાં અહંકાર થઈ જાય. હું કરું છું, હું કરું છું. જો સફળ થાય તો અહંકાર થઈ જાય, નકર વેઠ થઈ જાય. એવું શું કરવા થાય? એને કંઈ પ્લાન કર્યો નથી કે મારે આ થવું છે. હું સેવા કરું છું તો મારે હનુમાનજીની જેવી ભાવના મહારાજમાં કરવી છે, કે હું સેવા કરું છું તો મારે ગોપાળાનંદ સ્વામીની જેવી ભાવના મહારાજમાં કરવી છે. એવું કંઈ પ્લાન કે વિચાર્યું નથી. એમને એમ સીધો હોરે હોરે કરે છે બધા. એમ હોરે હોરે એટલે ઓલો બીજો કરે તો હું કરું, તો ઓલો કરે તો હું કરું, હું આગળ વધી જાઉં, ઓલો કે હું આગળ વધી જાઉં. એ હોરો કહેવાય. ઓન એજન્ડા નથી કાંઈ, પોતાનો ઓન ઇન્ટેન્શન નથી કાંઈ. પોતાનું ઇન્ટેન્શન હોવો જોઈએ ને એમાં, કે મારે આવું થવું છે, કે મારે આવું કરવું છે. પોતાનો પ્રાઇવેટ ઇન્ટેન્શન જોઈ હાવ કરે છે એટલે આપણે કરીએ છીએ તો ભાવના ડેવલપ ન થાય. પોતાનો પ્રાઇવેટ ઇન્ટેન્શન હોવો જોઈએ કે હું આ કરું, બીજા ભલે ગમે તે જે કરતા હોય એ કરે, પણ હું આ કરું છું એટલા માટે કરું છું. એટલે ભાવના છે એ તો ક્રિયામાંથી જ જન્મે છે, પણ ખાલી ક્રિયામાંથી નહીં. ક્રિયાના માધ્યમથી જે ભાવના થાય અને મહિમાથી ભાવના થાય, એ બે ભાવનાઓ જુદી જુદી છે કે એક પ્રકાર? મહિમા છે એ તો ખાલી વિચાર છે, એટલે ક્રિયામાં મહિમા ભળે અને પછી પ્રેક્ટિસ ભળે. શાંડિલ્ય સૂત્રમાં ભક્તિ કોને કહેવી? એણે એવું કીધું કે ન ક્રિયા ન જ્ઞાનમ. ક્રિયા છે એ ભક્તિ નથી, એવું શાંડિલ્ય સૂત્રમાં કીધું. નારદજીએ તો એવું કીધું તદપીત અખિલાચારતા. અખિલાચારતા એટલે ક્રિયા જ થઈ. તો એમાં બેમાં ક્રોસિંગ આવ્યું. તો એનો અર્થ શું? ન જ્ઞાનમ. તો જ્ઞાન છે એ ભક્તિ નથી. શાંડિલ્ય સૂત્રમાં શાંડિલ્ય ઋષિએ એવું કીધું કે ભક્તિ કોને કહેવી? તો કે ન ક્રિયા ન જ્ઞાનમ. જ્ઞાનને ભક્તિ ન કહેવી, ક્રિયાને ભક્તિ ન કહેવી. તો કે એનાથી બિયોન્ડ ધ ક્રિયા, બિયોન્ડ ધ જ્ઞાન. એ જ્ઞાનની મર્યાદાનીથી આગળ વહી જાય અને ક્રિયાનીથી પણ આગળ જાય. કાંઈક વિશેષ છે એમાં, અને એ વિશેષ છે એ ભક્તિ છે. એ શું? તો કે ભાવના. ક્રિયા અને ભાવના બે જુદી જુદી છે. ક્યારેક ભાવ ન હોય ને ક્રિયા થાય, અને ક્યારેક ક્રિયા હોય ને ભાવ હોય ને ક્રિયા ન થાય. એટલે બે નોખા નોખા છે. એટલે ભાવના રૂપ છે એ ભક્તિ છે. એટલે ક્રિયા કરે એટલે ભાવના હોય જ એવું કાંઈ જરૂર નહીં. ક્રિયા કરે ને પછી ભાવનાને બોલાવવી પડે કે તું આવીને ભાઈ. અને ભાવના હોય તો પછી હોતી ક્રિયાને બોલાવવી પડે, તું હોતે આવીને. ભાવના, ક્રિયા વિનાની ભાવના નથી. મારે ભાવ છે પણ કાંઈ કરે નહીં, માખે ઉડે નહીં, તો એની ભાવના શું કામની? એ ભાવના ઓલી બકરીને ડોકે આંચળ હોય ને, એમાં દૂધ નીકળે, એમાંથી દૂધ ન નીકળે. હારા લાગે બહુ,
ઓલા આચળ કરતા આનો દેખાવ બહુ ફોટો પાડવા જેવો હોય, હારા બહુ લાગે એમ, પણ એમાંથી દૂધ ન નીકળે કાંઈ. એવી રીતે ક્રિયાશૂન્ય ભાવના, એમાંથી કાંઈ કોઈને ફાયદો થાય નહીં, ભગવાનનું લીલું ન થાય. ક્રિયાશૂન્ય ભાવના, અને ભાવના શૂન્ય ક્રિયા હોય તો વેઠ થાય. ભાવના શૂન્ય ક્રિયાઓ હોય તો પેલા જૂના જમાનામાં રાજા મહારાજાની વેઠ તો કરતા જ ને. એમ ગુણાતીતાનંદ સ્વામીને કીધું ગઢ કોઠા કરાવે છે, કેવડા મોટા જૂનાગઢનો ઉપરકોટ કરાવ્યો હોય છે, તો એ કંઈ રાજા થોડા તગરું લેવા ગયા છે. બધા માણસોને વેઠ જ કરાવીએ છે. ઓલાને કાંઈ બિચારાને સાંજે આખો દી મહેનત કરી અને મનમાં આને બે ગાળ્યું દી આવતા છે તો વેઠ થાય. મને તો હાવ નીચોવી નાખ્યા. ક્યારેક ક્યારેક માણસો સેવા કરીને એવો ઓલો શું કે અહેસાસ નહીં, બોલો ઉદ્ગાર હે ઉદ્ગાર ઉદ્ગાર બતાવતા હોય છે કે અમને તો નીચોવી નાખ્યા ને પછી કાંઈ મળ્યું નહીં. એટલે ગધા મજૂરી કહી છે આપણે. ગધેડાને આખો દી મહેનત કરે એમાંથી એક તૈણું ન આપે, એને પછી હાજે બે પટાટિયા મારે ઉલટા ઓલા. એટલે હું જલ્દી આઘા ઉકળામાં જાય, પાછો નજીકમાં આવે ન, અને સવારે પાછા પકડી આવે અને ગાલ. એટલે એને ગધા મજૂરી કહેવાય. ભાવના વિનાની સેવા છે એ બધી એવી થઈ જાય. મહારાજ કીધું સેવા છે એ તો થોડીક કિંચિત હાવ ગધાડા જેવી તો ન કહેવાય, પણ કિંચિત સંસ્કાર થાય, પણ એમાં ભાવના થવી જોઈએ. ભાવના છે એ નોખી વસ્તુ છે, ક્રિયાથી નોખી છે ને જ્ઞાનથી નહીં નોખી છે. એ ચિક્કાશ છે, પરાનુરક્તિ ઈશ્વરે એવું કીધું, પરાનુરક્તિ રૂપા છે, આસક્તિ રૂપા છે. ભાવના છે એટલે તો એવું કીધું કે ક્રિયામાંથી ભાવના જન્મે છે. એકની એક ક્રિયા કરતા હોય ત્યાં ચોંટ્યા વિના રહે નહીં. એવી રીતે ભાવના ઓલી ઈરાદાપૂર્વક ને ઇન્ટેન્શન પૂર્વક જો ભગવાનની સેવા કરતો હોય તો એને ભાવનાથી આવીને રહે નહીં, એમાં એને આસક્તિ થઈ જાય. એવી રીતે કરતો હોય તો, એવી રીતે પૂજા કરતો હોય, એવી રીતે સેવા કરતો હોય, એવી રીતે ભગવાનનું ભજન કરતો હોય તો એને ભગવાનમાં આસક્તિ થઈ જાય. કોઈ વાત ન રે ભાગ આસક્તિથી આવીને. એટલે ભાવના અને ક્રિયા અને જ્ઞાન એ બધાય નોખા નોખા છે. એનો અર્થ એવો થયો, શાંડિલ્ય ઋષિએ ના પાડી તો એનો અર્થ એવો થયો, ભક્તિનું પ્રતિપાદન કરવા બેઠા અને એવું કીધું કે ન જ્ઞાનમ ન ક્રિયા, ક્રિયા નથી. તો પ્રશ્ન એ બધો એ બહુ શાસ્ત્રાર્થ છે. તો ક્રિયા વિનાની ભાવના હોય એવો સવાલ થાય. એમ તો કે ક્રિયા વિનાની ભાવના છે એ ડમી કહેવાય, એ નાટક છે, વિડંબણા. એને અર્થે કંઈ કરતો નથી અને કહે છે કે મને ભાવના છે, તો એ તો નાટક કહેવાય, બતાવે છે, ખાલી ખોટો છે. કાંઈક ભાવના હોય તો એને અર્થે કાંઈક થવું જોઈએ, એને પોતાને ગહારો આવવો જોઈએ. પોતાને ગહ્યા વિના બીજાને બધાને ગહી નાખે અને ભક્તિનો ઢગલો કરી દે તો એ નાટક થાય. પોતાને ગહારો આવવો જોઈએ તો મારે ભાવના કહેવાય. એટલે અનુભવમાંથી ભાવના થાય છે, ક્રિયામાંથી અનુભવ થાય છે, અને ભાવના છે અનુભવમાંથી 3 વાના થાય છે. હું વેગો ભાવના સ્થિતિ સ્થાપક. જો એને બહુ એક હારે જ બધાય થાય, એક એક વાહે વાહે એવું નહીં. જેમ જેમ અનુભવ કરતો જાય એમ એની સ્થિતિ હોતે થતી જાય. જેમ જેમ અનુભવ કરતો જાય એમાં એને વેગ બમણો વધી જાય. મહારાજે કીધું, હું કેવો કીધો વેગ, કે જેમ કોઈ આકરો માણા હોય અને એના બાપને મારી નાખે, માને લઈને મુસલમાનને આપી દે ને આમ કરે ને તેમ કરે, એવું મહારાજ કીધું ને એમ એને બરાબરનો પારો ચડતો જાય અને પછી તો એને એમાં કેટલો બધો વેગ થઈ જાય.
જો એ ભગવાનની ભક્તિ કરે છે, અનુભવ કરે છે અને એમાં વેગ નથી આવતો અને લૂલો લૂલો થતો જાય છે, તો પ્રોસિજરમાં કાંઈક પ્રોબ્લેમ છે. એની પ્રોસિજર બરાબર નથી એમ સમજવું. અને કરે ને વેગ ન આવે તો એમાં કંઈક ડાઉટફુલ છે. અને વેગ છે એ તો પછી આવે ને. વેગ ન હોય તો ઝીરોમાંથી ક્રિએટ કરવું હોય તો આપણને ભક્તિ નથી અને ઝીરોમાંથી ક્રિએટ કરવું હોય તો એટલે ક્રિયામાંથી વેગ આવે છે, ભાવ અનુભવમાંથી વેગ આવે છે. ક્રિયામાંથી વેગ નથી આવતો, અનુભવમાંથી વેગ આવે છે. એકવાર ઓલો ઘોયરો મધે હળી જાય એટલે ચાખી ગયો મધ, શું ટેસ્ટ છે એનો, તો પછી એને કોઈ રોકીએ કે ગમે નથી, બીજી એક બાજુથી રોકે બીજી બાજુથી પોગી જાય અને ઉહળી આવે. એટલે એને અનુભૂતિ થાય તો વેગ આવે, અનુભૂતિ ન થાય તો વેગ ન આવે. એટલે અનુભૂતિ થાય તો આ ત્રણેય વાના થવા જોઈએ. જો એને ભગવાનની અનુભૂતિ કંઈક થાય, અને અનુભૂતિ થાય વિક્રિયાથી જ થાય છે. 6 ઇન્દ્રિયો કીધા, 5 નહીં. જ્ઞાનેન્દ્રિય કેટલા છે? ક્યાં ક્યાં? મનઃ ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી. એમ મનઃ ઇન્દ્રિયાણી, 6ઠું મન છે જેમાં એવા બધા ઇન્દ્રિયો, એ બધા જ્ઞાનેન્દ્રિયો છે. એટલે 5 તો આ ખાલી આ બધા, અને 6ઠું મન છે એ જ ભગવાનનો અનુભૂતિ કરવામાં ઇન્દ્રિય હાલે એવું છે. ભગવાનની અનુભૂતિ કરવામાં મનથી થાય છે. તપસેરિતમ મનઃ, એવું કેવું તપથી શુદ્ધ થયેલું મન છે એ ભગવાનની વાહા દોડે તોય ભગવાનને આંબતું નથી. એને જશોદાજી આંબી ગયા એમ. એટલે મન છે એ મનની ક્રિયાથી, એટલે મનના મનનથી એને ભગવાનની અનુભૂતિ થાય. અને અનુભૂતિ થાય તો એનામાં વેગ આવે, સ્થિતિ આવે અને ભાવના આવે. અને એ ભાવના આવે એ ભક્તિ કહેવાય. એટલે પછી ભાવના આવ્યા પછી જે ક્રિયા થાય અને પછી જે માહિતી થાય એનાથી ભક્તિ થાય. એને વિરોધ નથી. ન જ્ઞાનમ ન ક્રિયા, શાંડિલ્યજીએ એવી ભક્તિને કીધી. ગોપીઓની ભક્તિ એવી હતી કે એને ક્રિયા ન કરવી હોય તો દબાવી રાખે તોય થાય, કોઈની દાબી દબાય નહીં. ભક્તિનો સ્વભાવ એવો છે. પ્રેમ લક્ષણા ભક્તિનો સ્વભાવ શું છે? કોઈની દબાય નહીં, અને એની અભિવ્યક્તિ થયા વિના રહે નહીં. અભિવ્યક્તિ કર્યા વિના રહેવાય નહીં અને દાબી દબાય નહીં, એવું હોય છે. વળી અનન્ય પ્રેમનું રહસ્ય એવું છે કે જ્યાં સુધી સામા પાત્રનો ઉપકાર આપણા ઉપર છે એવું આપણા હૃદયમાં ન મનાય અને આપણે તેના ઉપર ઉપકાર કરીએ છીએ એવું મનાય ત્યારે તેમના અહંકાર વધે. આપણે તમને એમ થાય ભાઈ, જે નાના સ્વામીજીને એમ છે કે ભાઈ મારાથી તો આખી સંસ્થા હાલે છે, તો એને શું વધે? અહંકાર. અહંકાર વધે. હું કાયમ આવું છું તો એને ભાવના વધે. એટલા માટે તુલસીદાસજી એવું લખ્યું કે તુલસીદાસજીએ આ રામ ભગવાનની પ્રવૃત્તિ કરી, રામ ભક્તિની પ્રવૃત્તિ કરી. વાલ્મીકીજીએ નથી કરી. તુલસીદાસજીએ ભારતમાં એક એવું ગામ ન રહેવા દીધું કે જ્યાં ચોરો ન હોય. એ પ્રતાપ બધો તુલસીદાસજીનો. તો તુલસીદાસજી એવું કીધું કે હું આ જે તમારું ગાન કરું છું એ તો હું કરવા કરું છું? મારી વાણી છે એ સફળ થાય એટલા માટે કરું છું. તો આપણને એવું થાય કે આપણને ભગવાને આ બધા ઇન્દ્રિય અંતઃકરણ દીધા અને શરીર દીધું તો એ સફળ કરી લઈ.
ભગવાનમાં કે ભગવાનને માટે કાંઈક કરી અને આપણે સફળ કરી લઈએ એવું થાય. કરતા હોય તો એમ થાય કે આપણે કેટલો આપણે ન હોય તો આનું શું થાય, પ્રલય થઈ જાય એવું માનીએ આપણે. આપણે ન હોય તો જગતનો પ્રલય થઈ જાય કે ન થઈ જાય. એટલે આપણે એવું માની ગ્રેટિટ્યુડ વિના ભક્તિ ઊભી ન થાય. પછી આપણે મનમાં ભલે ને આપણે એની ઉપર ઉપકાર કરતા હોય પણ ગ્રેટિટ્યુડ હોવો જોઈએ. આપણને એમ ન થવું જોઈએ કે મારાથી આ હાલે છે એનાથી હું હાલું છે એવું થવું જોઈએ. હાલતું હોય તોય એવું થવું જોઈએ. એવી ભાવના, એવો ખૂણો ક્યાંક ગોતી કાઢવો જોઈએ કે જેને કરીને આપણને ગરજ રહે. ગરજવાનને ભક્તિ આવે છે, અહંકારીને ભક્તિ આવતી નથી. ગરજવાનને ભક્તિ આવે છે. એટલા માટે તો ભગવાન એવું કીધું કે આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુના. એટલે ગરજવાન 4 મને ભજે છે. જના સુકૃતિનો એટલે પુણ્યશાળી ભજતા નથી. સુકૃતિનો અર્થ થતા તો પુણ્ય થાય એમ. પણ પુણ્યવાળા તો ક્યાં જાય? એ તો સ્વર્ગમાં વ્યા જાય અને હેલિકોપ્ટર મને હલાવે. એ ભગવાનને સંભાળે નહીં. જના સુકૃતિનો અર્જુન એમ. પણ ગરજવાન એનો અર્થ એવો કીધો. અભિમાન શૂન્ય અને ગરજવાન 4 માણસો હોય તો એ મને ભજે છે. અને ઓલા નમામ દુષ્કૃતિનો મોઢા પ્રપદ્યંતે નરાધમા માયા અપહૃત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિતા. આ 4 મને કોઈ દિવસ ભજતા નથી. એ બધા દુષ્કૃતિનો એટલે હું ગ્રેટિટ્યુડ શૂન્ય. એને ઉપકાર નથી આવતો કોઈ દિવસ મનમાં, કોઈ દિવસ કે આ મને સત્સંગે મારા ઉપર ઉપકાર કર્યો, સાધુ ભક્તોએ મારા ઉપર ઉપકાર કર્યો અને મને હાથ ધોતા શીખવાડ્યા. હાથ ધોતા તે શીખવાડે? પુરાણી સ્વામી અમને શીખવાડતા, નકર આવડતું નહીં કાંઈ. એટલે અમને હાથ ધોતા શીખવાડ્યા. એમ એવો ગ્રેટિટ્યુડ ક્યાં? અને ગ્રેટિટ્યુડ વિના ભક્તિ નો આવે. આમાં ગોપીઓનો ગ્રેટિટ્યુડ જો. વળી અનન્ય પ્રેમનું રહસ્ય એવું છે કે જ્યાં સુધી સામા પાત્રનો ઉપકાર આપણા ઉપર છે એવું આપણા હૃદયમાં ન મનાય અને આપણે તેના ઉપર ઉપકાર કરીએ છીએ એવું મનાય, ત્યારે તેમના પ્રત્યે ભક્તિ ક્યારેય રહી શકતી નથી. જ્યારે તેનો ઉપકાર આપણા ઉપર છે એવું અંતરમાં કબૂલ થાય ત્યારે તેમના તરફ ભક્તિનો પ્રવાહ આપોઆપ વળી જાય છે. અનંત ઉપકાર છે એવું થાય ત્યારે એમ થાય. ત્યારે આપણો જીવ એનાથી દબાઈ જવો જોઈએ તો એને ભાવ ન થાય. પછી જ્યારે તેનો ઉપકાર આપણા ઉપર છે એવું અંતરમાં કબૂલ થાય ત્યારે તેમના તરફ ભક્તિનો પ્રવાહ આપોઆપ વળી જાય છે. આખી જિંદગી ઉપકારનો બદલો આપવામાં ખપાડી દે છે. આપણા અંતરમાં આમાં તો અમુકનો ઓલામાં તો એવું કીધું કે રામ ભગવાને એવું કીધું કે આનાથી ભરતભાઈ આ કપીસે ઉરીને હમ નાહી. હનુમાનજીનો ઉપકાર હું કોઈ દિવસ બદલો નહીં આપી. એ તો ભગવાનની એટલી ખાનદાની કહેવાય, ઉદારતા કહેવાય. પણ હનુમાનજી એવું માને નહીં કે મારો ઉપકાર છે. એ એમ માને છે કે રામ ભગવાનનો મારા ઉપર ઉપકાર છે. મને કોઈ રાખે નહીં એને બદલે રાખ્યો. મને કોઈ રાખે નહીં તો એને બદલે રાખ્યો. અને વાત સાચી ને ભાઈ, વાંદરાને કોણ રાખે? ભગવાને એને ઠેઠ ઊંચી પદવી આપી દીધી. રામના મંદિર ન હોય એટલા હનુમાનજીના મંદિર કરી દીધા ભગવાને. એટલે ભગવાન હનુમાનજી પાછો એનો ઉપકાર માને છે. આપણા અંતરમાં ગોપીઓના અંતર કરતાં જુદો પ્રવાહ ચાલે છે. આપણે ઘણું ખરું બધા જ સાધકો તો એમ માનીએ છીએ કે આપણા અસ્તિત્વથી ભગવાન, સંપ્રદાય, સંસ્થા કે ત્યાંના વ્યક્તિઓ ધન્ય બની ગયા છે.
હું મળ્યો એટલે ધન્ય થયા. હું ન મળ્યો ત્યાં સુધી એના ભાગ ખુલ્યા નહોતા. હું મળ્યા પછી ભાગ ખુલ્યા. આપણે ઘણું ખરું બધા જ સાધકો તો એમ માનીએ છીએ એટલે બિચારા દુઃખી થાય અહંકારમાં, એ બધા દુઃખી થાય અને કાંઈ મળે નહીં. અંતે આવો અહંકાર હોય અને ભગવાનનો ગ્રેટિટ્યૂડ ન હોય એટલે એ બિચારાને શાંતિ ક્યાંય થાય નહીં, એ દુઃખી દુઃખી રહે. એને અનુભૂતિ થાય તો સુખી થઈ જાય, ભગવાનની અનુભૂતિ થાય. કેટલાક ઓલા કહેવાય શું કમાણા હોય ને કે બે વસ્તુ છે એમ કે પહોંચેલા એવું કે ને એવા. એટલે એમ કે કેટલા આ લોકમાં બહુ કમાણા હોય પણ ભગવાન પાસે એની ભગવાનની અનુભૂતિ ન હોય એની પાસે. આપણે ઘણું ખરું બધા જ સાધકો તો એમ માનીએ છીએ કે આપણા અસ્તિત્વથી ભગવાન, સંપ્રદાય, સંસ્થા કે ત્યાંના વ્યક્તિઓ ધન્ય બની ગયા છે. શાંડિલ્ય ઋષિએ એવું કીધું કે ન ક્રિયા અને ન જ્ઞાન એ ભક્તિ નથી. એનો અર્થ એવો છે કે જ્ઞાન અને ક્રિયામાં એને અહંકાર ન હોય અને ક્યાં ભગવાનમાં કાયમ આવે એવું થાય તો પછી એનું એને ભક્તિમાં મદદરૂપ થાય. ભક્તિના સાધન છે બે. ક્રિયા વિના ભક્તિ થતી નથી અને જ્ઞાન વિના પણ ભક્તિ થતી નથી. એ ભક્તિના બે અનન્ય સાધન છે. પણ એને ચોંટી જાય તો મરે. આપણા અસ્તિત્વથી ભગવાન, સંપ્રદાય, સંસ્થા કે ત્યાંના વ્યક્તિઓ ધન્ય બની ગયા છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી શું કીધું કે ક્રિયા કરવી ને ક્રિયાથી નોખું પડવું, ક્રિયા રૂપ ન થઈ જવું. એનાથી નોખું પડી ને ક્રિયાને ભગવાનને ઓફર થાય એવું કરવું. એટલે ક્રિયા રૂપ ન થઈ જવું. એવી રીતે જ્ઞાનનો પણ અહંકાર ન કરવો. એનાથી નોખું પડે અને ભગવાનને એ ઓફર કરવો. થાય એવું ક્યાંક કરવું, ભગવાનમાં ઓફર થાય એવું કંઈ કરવું. જે કાંઈ પ્લસ પોઈન્ટ હોય આપણો એ ભગવાનને ઓફર થાય તો ભગવાનમાં ભક્તિ જાગે, નહીં તો જાગે નહીં. ગરજવાન થાય તો થાય, અહંકાર શૂન્ય થાય તો થાય. આપણા અસ્તિત્વથી ભગવાન, સંપ્રદાય, સંસ્થા કે ત્યાંના વ્યક્તિઓ ધન્ય બની ગયા છે. આપણે તેને ધન્ય બનાવી દીધા છે. તેઓ પણ ધન્ય બની જાય કે આપણે જેને મળ્યા. આપણે બધા કહીએ કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી શું કરવાનું છે? અમે માનીએ છીએ એટલે એ સર્વોપરી છે. અમે ન માનીએ તો એ સર્વોપરી ન હોય. અમે મળ્યા એ સર્વોપરી જ હોય બધાય. અમે જેને મળીએ ઊંચે લોક અને ઊંચી પસંદ છે. આપણે ઊંચા લોક છે એટલે આપણે જેને પસંદ કરીએ એ ઊંચું જ હોય. આપણો બંગલો ઊંચો, આપણી ગાડી ઊંચી, તો પછી આપણા ભગવાન ઊંચા જ હોય. આપણે જેને મળીએ ને આવવું જોઈએ. આપણું કેલ્ક્યુલેશન કહેવાય. કડવું નંબર 23. હા સ્વામી. આળસ અને પ્રમાદના લીધે પણ એની ક્રિયા ઓછી થતી હોય એવું હોય ને, કે પછી અહંકારના લીધે જ ઓછી થાય? હોઈ શકે ને. એટલે આળસ ને પ્રમાદ છે એનો અર્થ એવો દેહભાવ કહેવાય. દેહભાવ કહેવાય. એટલે દેહભાવ છે એ આપણને રોકી રાખતો હોય, એને લઈને ક્રિયા ઓછી થાય. ભાવના તો હોય પણ તો એનો અર્થ એવો મહારાજે કીધો કે ભાવના કહેવાય નહીં. મહારાજે એવું કીધું કે જેનો ઈશક હોય તો એને 1000 અંતરાય આવે તો અંતરાયનો રોક્યો રોકાય નહીં, ત્યારે તો એને ઈશક કહેવાય. ત્યાં સુધી એ ઈશક કહેવાય નહીં. એ થોડું ઉપલો કહેવાય. એમ ઈશક હોય તો બધું ઉલાળી નાખે.
હું આમ હોય તો આમ કરું ને આમ હોય તો આમ કરું, આમ હોય તો આમ કરું, એ તો બધા ઠગારા વિચારો કહેવાય. એ આપણા મનને છેતરે છે. આપણને મનમાં હોતે આશ્વાસન દે તું તો બહુ સારો છો અને તારામાં તો આ બધું છે જ. પણ એ શરતી વિચારો, એ છેતરામણા વિચારો કહેવાય. ભગવાનના માર્ગમાં એવું કહેવાય. મારે જ કીધું એવું સમજે તો એને મનનો કુસાંગ, ઓયલો કુસાંગ એકે નડે નહીં. જો વાંક પોતાનો જ કાઢે તો, અને પરિબળોનો વાંક કાઢે તો એમાં એ છેતરાય ને એક જાતનો કુસાંગ છે. એ અંદરનો કુસાંગ છે, પોતાના મનનો. કડવું નંબર 23. બાઈ આપણ શું એણે અતિશય હેત કર્યું છે, ગોપીને ગોવાડ હેતે સ્વધામ પર હરું છે, મેલી માન મોટપને મનુષ્યનું દેહ ધરું છે, જોને બાઈ એનું આપણ થકી શું સરું છે, સરું નહીં કાંઈ શ્યામનું આપણ માએથી એક રતી, કેવળ હેત એક કરું એણે આપણે ન જાણું મૂઢમતી, બાઈ ભવ બ્રહ્મા જેને ભજે, વળીને તીને તીની ગમ કહે, તેહને જાણા જાર જુવતી, બીજું અગ્ન આપણથી કોણ છહે, બાઈ ઇન્દ્ર આદિ અમર સર્વે, અમર સર્વે, અમર સર્વે. બાઈ ઇન્દ્ર આદિ અમર સર્વે, જેની અહોનિશ આજ્ઞા કરે, વળી શશી સહિત સૂર્ય સદા, જેના વચનમાં ફેરા ફરે, સરસ્વતી કહે ઉત્તમ કીર્તિ જેની, વળી નારદ ગુણ જેના ગાય છે, સહસ્ત્ર ફણીમાં જુગલ જીભે, શેષ સમરે જેને સદાય છે, સર્વે સુખનું એહ સદન સજની, અને પ્રીતનો વળી પૂંજ છે, પૂરણ કામને ઠામ ઠરાનું, વળી ઓછપ એહમાં શું જ છે, જેમ નદી સરને કૂપ વાપી, ભરપૂર જો હોય ભરી, પણ વારિધિ કોય વારી વડે, સુખન માને સુંદરી, તેમ સુખ સર્વે સજની, રયાલ બેલાને આશરી, એવા જાણીને જુવતી, રતિ કૃષ્ણ સાથે નવ કરી, જેમ મૂર્ખને કોઈ મીરાથ મળે,
પારસ કે ચિંતામણી શીલા સમ તેનું સુખ સમજે જેને બાળક બુદ્ધિ છે ઘણી એમ થયું બાઈ આપણે ઓળખી ન શક્યા એ હને નિષ્કુળાનંદને નાથે સજની તે સારું દીધો છે હને. આપણે શું સમજવું આમાં? આપણે શું સમજવું? આપણને પ્લેટફોર્મ આપ્યું હોય એનો સમજીને ઉપયોગ કરવો. ગોપીઓ એમ પશ્ચાતાપ કરે છે ને કે આવા મોટા છે ભગવાન અને એને આપણે બરાબર ઓળખી ન હોય કે આ લાભ ન લઈએ કે આપણે તો ખાલી સાંભળી જ લેવાનું. આપણને આ સત્સંગનો લાભ મળ્યો છે એનો પૂરેપૂરો લાભ લેવો. જે પ્લેટફોર્મ મળ્યું હોય એનો હરખો મિનિંગફુલ ઉપયોગ કરવો તો આપણા જીવનું કલ્યાણ થાય. આપણે એના કરતાં આગળ જાય. મિનિંગફુલ ઉપયોગ કરી તો જે પરિસ્થિતિમાં જાગ્રત ન રહે અને આવેલી તક વહી જાય અને પછી બહુ આમ કે એનો મહિમા ગાય ને ઓલું કરે ને તે કરે ને તો એને એવું કહેવાય. કડવું નંબર 24. છબીલો જીદઈ ગયા બાઈ છે હજી જાણી જન અગ્ન આપણે અતિ સહેજી મૂઢમતી જોઈ અબડાનો દેહજી શિયા ગુણ જોઈ રાખે આપણ શુને હજી શિયો ગુણ જાણી શ્યામળો અલબેલો આપણ શું આચરે જોઈ જોઈને જોયું અંતે સાર નવદીઠું સરે બાઈ અસન અતિ જડમતી તે તો શું સમજીએ સ્નેહને જાડા બોલી પાલવ ખોલી તેણે કરી ન ગમી તે હને વાટે ઘાટે વનમાં વિચરું વળી છૂટે છેડે ફરીએ એવા ગુણ જાણી આપણા બાઈ હેત તોડું છે હરિએ સર્વે જાતમાં જડ જંગલી વળી તેથી જડ તેની જુવતી બાઈ એવા કુળમાં ઉપન્યા તેહ ન સમજો સ્નેહરતી. નારાયણ ભગત હતા ને આપણે, નારાયણ ભગત એને પોતાનો બહુ આપણે ક્યાંક વખાણ કરીને નારાયણ ભગત કે હું તો કે લપોડ સંઘ છું. પોતાના માટે એવો શબ્દ વાપરવો બહુ કઠણ કહેવાય કે હું તો લપોડ સંઘ છું, આવો છું. એવી મોટી સ્થિતિ હતી તો એ પોતાનો અતિ અવગુણ અને શાસ્ત્રીજી મહારાજનો અતિ ગુણ ભગવાન જેવું એને કરીને જો એની સ્થિતિ કેવી બધાની થઈ ગઈ. એમ કીધું વળી છૂટે છેડે ફરીએ એટલે આમ કે ઓલા ગામડાના લોકો લુગડા પહેરતા હોય એવા એમ છૂટે છેડે
બહુ સુખી માણસોના બૈરાઓ છે એને એને રાજઘરાના હોય તો એની પગની પેની એ દેખાય નહીં, મોઢું નથી, કોઈ સ્ત્રીનું અંગ દેખાય નહીં એવા કપડાં પહેરતા હોય. હવે આ બધા કે છૂટે છેડે પહેરતા, ઓછા કપડાં પહેરતા હોય. રૂપ રંગ અંગે નહીં આપણે, વળી પ્રીત માહી પ્રીછું નહીં. એવા કઠોર નઠોર નગણા જાણી, નંદ લાડી લેત જ્યાલહી. બાઈ વન ચરિયું નિર્લજ્જ ફરિયું, વળી વ્યભિચાર ભાવે એને ભજી. એવા ગુણ જાણી આપણા, બાઈ તે હસારું તેણે તજી. ક્યાં પારસ ને ક્યાં પથ્થરો, ક્યાં કાચ ને ક્યાં કંચન. એહ આગળ બાઈ એમ આપણે, તેણે માન્યું નહીં એનું મન. દેવ જોગે દોય જ દહાડા, પ્રગટ્યો હતો થર સુખનો. પલટી પડન પ્રિય પર હર્યા, દઈ ગયા દિવસ દુઃખનો. વળી અવગુણ જોયા આપણા, નાયવો સંદેશો નવલહી સારને. નિષ્કુળાનંદને નાથે સજની, વિસારી બાઈ વ્રજનારને. સહજાનંદ સ્વામી મહારાજની જય.